ભાવનગરમાં ખુલ્લામાં એક યુવક પર થયો હુમલો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભાવનગર શહેરમાં પોલીસની આબરૂના લેરા ઉડાવતા ગુંડા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, જેમાં થોડા દિવસ પહેલા હજુ શિશુ વિહાર પાસે મારામારીની ઘટના બની હતી. હજુ આરોપી પોલીસ પકડથી દૂર છે, ત્યારે આવા રહીશમાં ખુલ્લામ લોકોને મારવાની અનેક ઘટનાઓ બનતી હોય છે, જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. એક યુવકને મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં સાગર રાજુભાઈ પરમાર નામના રત્ન કલાકાર પર 3 ઇસમોએ બાઇક પર આવીને લાકડી વડે છૂટા હાથે હુમલો કરતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. હુમલામાં ઇજાગ્રસ્ત યુવક સાગરને ભાવનગરની સટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ મામલે હજુ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે મારામારીના બનાવો વધતા રહ્યા છે. પોલીસ દ્વારા હવે કોઈ કડક કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી. અશ્વિન ગોહેલ, જે ન્યૂઝ, ભાવનગર.